વેલકમ ટુ આદર્શ ઓનલાઈન એજ્યુકેશન. દોસ્તો, અગાઉ જે આપણે ચર્ચા કરી એની અંદર આપણે મોક ટેસ્ટ 1 જોયેલી હતી કે મોક ટેસ્ટ 1 એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન હતા અને એનું સોલ્યુશન જોયેલું હતું અને સોલ્યુશન આપતા આપતા પણ બહુ બધી ચર્ચાઓ મેં તમારી જોડે કરેલી હતી. બહુ બધા ફેક્ટ્સ તમારી જોડે ખાલી એની ચર્ચાઓ કરેલી હતી. કદાચ એ ફેક્ટ્સમાંથી કંઈક પૂછાઈ જાય અને તમારા મગજમાં કંઈક ઘૂસ્યું હોય તો એ સમયે કદાચ તમારો આન્સર સાચો પડી જાય તો તમે યાદ કરશો કે ના સાહેબે વાત કરેલી ને એમાંથી ક્યાંક પૂછાઈ ગયું. ધ્યાન આપજો. પણ આ મોક ટેસ્ટ છે, અમે એવું નથી કહેતા કે આ મોક ટેસ્ટમાંથી ક્વેશ્ચન પૂછાશે. ઓકે, આ મોક ટેસ્ટ તમારા ઇવોલ્યુશન માટે છે કે ભાઈ જે તમે અત્યાર સુધી વાંચ્યું છે તો એવું તો છે નહીં કે તમે વાંચ્યું હશે એમાંથી સવાલો બનશે. જનરલી હોય કે તમે વાંચ્યું એમાંથી સવાલ આવતા હોય, પણ જે ઘણા બધાને રહી ભરાઈ ગયું હોય કે ભાઈ મેં વાંચ્યું છે એટલે હું કરી લઈશ, એ મોક ટેસ્ટ આપે એટલે એને ખબર પડે કે કેટલામાં છે. ઓકે, તો અહીંયા મોક ટેસ્ટનું સોલ્યુશન છે જે તમે આદર્શની આપણે લીધેલી છે, પણ જોડે જોડે હું બહુ બધા ફેક્ટ તમારા કવર કરાઈ રહ્યો છું. ફટાફટ ક્યાંક તમારું એ બાને રિવિઝન પણ થઈ જાય થોડું ઘણું. તો જરા ધ્યાન આપજો. દરેકે દરેક લેક્ચર મારો જુઓ, તમને એક્સ્ટ્રા બહુ બધી ઇન્ફોર્મેશન મળશે. મોક ટેસ્ટ 2 એની અંદર ક્વેશ્ચન એક આપણે પૂછેલો હતો કે who started the first English newspaper in India? ઓકે, who started the first newspaper in India? તો આન્સર શું આવશે? આન્સર આવશે જે એ હિકી, જેમ્સ ઓગસ્ટન હિકી. ભાઈ આ જે હિકી જે છે એમણે બંગાળ ગેઝેટની શરૂઆત કરેલી હતી. શાની શરૂઆત કરેલી હતી? બંગાળ ગેઝેટ. ફર્સ્ટ ન્યૂઝપેપર. ઠીક છે. આ સિવાય અહીં આગળ તમે જોવા જાઓ તો આ બીજા પણ જે ઓપ્શન દેખાય છે એ લોકોના વિશે પર થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં. જેમ કે રાજા રામમોહન રાય. ભાઈ રાજા રામમોહન રાય જે છે એમની એક પત્રિકા સંવાદ કૌમુદી, સંવાદ કૌમુદી એમણે લખેલી છે. આ સિવાય રાજા રામમોહન રાયની વાત કરીએ તો એમણે તુફત ઉલ મુવાહિદીન, એકેશ્વરવાદીઓને ભેટ, આવો એક પુસ્તક પણ એની પણ રચના કરેલી છે. પ્રિસેપ્ટસ ઓફ જીસસ એ પણ રાજા રામમોહન રાય જે છે એમનું લખેલું પુસ્તક છે. જેમાં એમણે ઈસાઈ ધર્મ જે છે એની અંદર રહેલા દૂષણો જે છે એને ક્યાંક બતાવ્યા છે. મિરાત ઉલ અખબાર, આવું પણ એમણે ફારસીની અંદર એક ન્યૂઝપેપર સ્ટાર્ટ કરેલું હતું. તો આ બધા રાજા રામમોહન રાય જે છે એમના લઈને કેટલાક ફેક્ટ છે. આપણે બધાને ખબર છે રાજા રામમોહન રાય એમણે 1814ની અંદર આત્મીય સભાની સ્થાપના કરેલી હતી. આ જ આત્મીય સભા એ સમય જતા 1828ની અંદર બની ગઈ બ્રહ્મો સમાજ. આત્મીય સભા શું બની ગઈ? બ્રહ્મો સમાજ. અને એના સ્થાપક કોણ હતા? રાજા રામમોહન રાય હતા. એમના જ પ્રયત્નોથી સાલ 1829ની અંદર વિલિયમ બેન્ટિંગ જે હતો એને સતી પ્રથા કે બાળકીને દૂધ પીતી કરવા જેવો રિવાજ જે છે એને કાયદા દ્વારા કરેલા હતા પ્રતિબંધિત. ક્લિયર? તો આ રાજા રામમોહન રાયના જે ફેક્ટ હતા એ ફટાફટ કહી દીધા. બીજું લોર્ડ વિલિયમ બેન્ટિંગ. જો બહુ બધી ચર્ચાઓ, પણ મને જે યાદ આવતું જાય છે હું તમને કહેતો જાઉં છું. આમાંથી પણ ક્યાંક પૂછાઈ ગયું તો તમારો એટલો ફાયદો જ છે. ક્લિયર? ઓકે, એક સવાલની અંદર જો મારે આટલા બધા ફેક્ટ જે અત્યારે મેં તમને વણીને આપી દીધા, મારે ખાલી એક જ સવાલ મૂકવો હોય તો મૂકી શકું કે ભાઈ સંવાદ કૌમુદી કોણે શરૂ કરેલું હતું, પ્રિસેપ્ટસ ઓફ જીસસ પુસ્તક કોણે લખેલું હતું. ખાલી આન્સર રાજા રામમોહન રાય. તો તમારી જોડે એક જ ફેક્ટ પહોંચ્યું, પણ બહુ બધા ફેક્ટની જોડે જોડે ચર્ચા કરી રહ્યો છું. જરા ધ્યાન આપજો. લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ભાઈ તમને એવું પૂછે કે અંગ્રેજોની જે સત્તા સ્થપાઈ બક્સરના યુદ્ધ પછી, તો એમાં આપણે જરા જોવા જઈએ 1764ના બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોની જે સત્તા સ્થપાઈ છે તો એમાં બંગાળ પ્રાંતનો પ્રથમ ગવર્નર કોઈ હતો તો એ હતો રોબર્ટ ક્લાઇવ. બંગાળ પ્રાંતનો પ્રથમ ગવર્નર કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. પણ ભાઈ બંગાળ પ્રાંતનો પ્રથમ ગવર્નર જનરલ તમને કોઈ પૂછે તો એ હતો વોરન હેસ્ટિંગ. બંગાળ પ્રાંતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ. બીજું તમને એવું પૂછે કે ભારતનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો બંગાળનો ગવર્નર તો કે ભાઈ રોબર્ટ ક્લાઇવ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ બંગાળનો ગવર્નર જનરલ તો વોરન હેસ્ટિંગ. પણ તમને પૂછે કે ભારતનો ગવર્નર જનરલ કોણ? તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. આ વિલિયમ બેન્ટિંગના સમયની અંદર કલકત્તામાં મેડિકલ કોલેજ ઊભી થયેલી હતી. આ જ વિલિયમ બેન્ટિંગના સમયની અંદર જો એના બધા સુધારાવાદી પગલાઓ મેં તમને કીધું એમ કે સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવા જેવો રિવાજ, તો એને કાયદા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. આ જ વિલિયમ બેન્ટિંગના સમયની અંદર લોર્ડ મેકોલે કમિટી એની ભલામણ થયેલી હતી. લોર્ડ મેકોલે કમિટી જે છે, લોર્ડ મેકોલે એમના દ્વારા મેકોલે કમિટી આવેલી હતી જેણે શિક્ષણના સ્તરને લઈને બધી ભલામણો કરેલી છે. તો એ પણ કોના સમયની અંદર? લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયની અંદર. ક્લિયર? ઓકે, આગળ વધે દોસ્તો. બાલ ગંગાધર તિલક. ભાઈ આ નામ પણ ખાસ યાદ રાખવું. બંગભંગના આંદોલનમાં આ લોકોની ત્રિપુટી હતી. લાલ બાલ અને પાલ.
લાલ લાલા લજપતરાય, બાળ બાળ ગંગાધર તિલક ને પાલ બિપિનચંદ્ર પાલ. બંગાળના આંદોલનની અંદર પણ આમણે સક્રિય રીતે ભાગ લીધેલો હતો, બંગભંગના આંદોલનમાં. આ સિવાય લોકમાન્ય તિલક જે છે, લોકમાન્ય તિલક બહુ બધી આપણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ક્યાંક આડકતરી રીતે આપણા જોડાયેલા રહ્યા છે. લોકમાન્ય તિલક એમણે એની બેસન્ટ સાથે મળીને એક આંદોલન પણ ચલાવેલું હતું 1916 ની અંદર, જેને આપણે હોમ રૂલ આંદોલન કહીએ છીએ. કયું આંદોલન કહીએ છીએ? હોમ રૂલ આંદોલન. ક્લિયર? ધ્યાન આપજો. તમને પૂછે કે હોમ રૂલ આંદોલનના પ્રણેતા કોણ હતા, કયા બે વ્યક્તિઓએ શરૂ કરેલું હતું, તો પહેલી શરૂઆત કરે છે બાળ ગંગાધર તિલક કે આપણા લોકમાન્ય તિલક, ને એના પછી એની બેસન્ટ જે હતા એ પણ એની અંદર જોડાઈ જાય છે. ક્લિયર? ધ્યાન આપજો. બીજું, આ તરફ લોકમાન્ય તિલક એમણે પણ બે પત્રિકાઓ ચલાવતા હતા, કેસરી અને મરાઠા. કઈ પત્રિકા ચલાવતા હતા? કેસરી અને મરાઠા. તો આ જેટલા પણ હતા ઓપ્શનમાં, એ બધાને લઈને જે ફેક્ટ હતા એની પર ચર્ચા કરી દીધી. આગળ વધીએ દોસ્તો. જો હું બહુ ફાસ્ટ બોલી રહ્યો છું કેમ કે બહુ બધા ફેક્ટ મારે તમારી જોડે પીરસી દેવા છે. કદાચ એક્ઝામમાં તમને કંઈક ફાયદો થઈ જાય, કંઈક કામમાં આવી જાય, તો તમારું ભલું થઈ જાય. મેન વાત ઉપર આપણે આવી જઈએ. હુમાયુ હેડ ધ રન અવે ફ્રોમ ઇન્ડિયા આફ્ટર હી વોઝ ડિફીટેડ ઇન ધ બેટલ ઓફ 61 નંબરનો ક્વેશ્ચન મોક ટેસ્ટ 2 ની અંદર, કે હુમાયુ હેડ ટુ રન અવે ફ્રોમ ઇન્ડિયા આફ્ટર હી વોઝ ડિફીટેડ ઇન ધ બેટલ ઓફ વિચ? બેટલ ઓફ કન્નોજ. ક્લિયર? કન્નોજ બિલગ્રામની લડાઈ. હવે હુમાયુની વાત નીકળી છે તો અહીંયા જરા ધ્યાન આપજો. ભાઈ હુમાયુ, મુગલોની જે સત્તાની સ્થાપના થઈ, મુગલોની સત્તાનો સ્થાપક કોઈ હતો તો એ હતો બાબર. આ બાબર એ જ બાબર છે. ભાઈ બાબરના સમયની અંદર સાલ 1526 પાણીપતનું પહેલું યુદ્ધ થયેલું હતું. ઓકે. ઇવન 1527 બાબર અને રાણા સાંગાની વચ્ચે ખાનવાનું પણ યુદ્ધ થાય છે. અને આ જ બાબરે ભારત દેશની અંદર મજબૂત એવી મુઘલ સલ્તનતના પાયા નાખ્યા. આ બાબર એ જ છે કે જેણે બાબરી મસ્જિદ બનાવડાવી છે. બાબરે 4 બાગ શૈલી પણ શરૂ કરેલી હતી બાગોના નિર્માણ માટેની. કઈ શૈલી શરૂ કરેલી હતી? બાગોના નિર્માણની 4 બાગ શૈલી શરૂ કરેલી હતી. 1530માં જ્યારે બાબરનું મૃત્યુ થયું એટલે ગાદી ઉપર આવેલો હતો એનો દીકરો કે જેનું નામ હતું હુમાયુ. ગુજરાત ઉપર પણ આક્રમણ કરવા વાળો પ્રથમ મુગલ બાદશાહ કોઈ હતો તો એ પણ કોણ હતો? હુમાયુ. અકબર નહીં, કોણ હતો? હુમાયુ. જો કે હુમાયુ ગુજરાતને ક્યાંક અડધે સુધી અંદર સુધી પહોંચી જાય છે, દીવ સુધી ક્યાંક હુમાયુ પહોંચે છે. અને સમય ગુજરાતમાં સુલતાન હતો બહાદુર શાહ. ઓકે. અને 1857 વાળા બહાદુર શાહ જફર જોડે સેટ ના કરી દેતા. ગુજરાતનો એ સમય સુલતાન હતો બહાદુર શાહ. આ બહાદુર શાહ પોર્ટુગીઝોની મદદ લે છે અને બહાદુર શાહ અને પોર્ટુગીઝોની મદદનું એક આખું સંયુક્ત સૈન્ય સામે હુમાયુનું સૈન્ય, આ લોકોની વચ્ચે લડાઈ થાય છે. જેમાં એ સમય કહાની દિલ્હીમાં આખો બહુ મોટી સ્ટોરી છે. એક તરફ બહાદુર શાહ જોડે હુમાયુના સંઘર્ષ, એક તરફ જોવા જઈએ તો હુમાયુના બીજી તરફ સંઘર્ષ હતા શેર ખાન અફઘાન જોડે, જેને તમે શેરશાહ સૂરી તરીકે ઓળખો છો. અને આખું કોન્ફ્લિક્ટ એ સમજાવતા બહુ લાંબો એવો સમય જાય, લગભગ 1.5-2 કલાક ચાલે આખો હુમાયુનો આ ટોપિક. ક્લિયર? પણ હું ખાલી એના ફેક્ટ તમને પીરસી રહ્યો છું. તો ગુજરાત ઉપર પણ આક્રમણ કરવા વાળો પ્રથમ મુગલ બાદશાહ કોઈ હતો તો એ હુમાયુ. જો કે એ સમયે ત્યાં દિલ્હીમાં શેર ખાન અફઘાન કે જેને તમે શેરશાહ સૂરી તરીકે ઓળખો છો એના બંડ સંભળાવવા લાગેલા હતા. જો હુમાયુ એ સમયે ગુજરાત જીતવા માટે રોકાત તો દિલ્હી એના હાથમાંથી જતું રહે તેવી સ્થિતિ હતી, એટલે હુમાયુએ છેલ્લે પાછું જતું રહેવું પડેલું. આ હુમાયુની તમને વાત કરીએ તો હુમાયુની પ્રમુખ લડાઈઓ, હુમાયુનું એક પ્રમુખ લડાઈ, જો ગુજરાત ઉપરનું એનું અભિયાન તો એક પ્રમુખ લડાઈ છે. ઇવન ગુજરાતના સુલતાનો જોડે એનો પહેલો જે સંઘર્ષ થયેલો હતો, ભાઈ ગુજરાતમાં એ સમય સુલતાન બહાદુર શાહ, એની સત્તા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. આપણું હાલનું તમે માળવા એમપી જે જુઓ છો, ત્યાં પણ એનું સામ્રાજ્ય ક્યાંક ફેલાયેલું હતું બહાદુર શાહનું. અને બહાદુર શાહ એ સમયે માંડુના કિલ્લાની અંદર હતો. કયા કિલ્લામાં હતો? માંડુના કિલ્લાની અંદર હતો. અને આ માંડુનો કિલ્લો એની પાસે એક પ્રદેશ આવેલો છે થોડે દૂર, મંદસોરનો પ્રદેશ. કયો પ્રદેશ? મંદસોરનો પ્રદેશ. મુગલોનું સૈન્ય અને આપણા ગુજરાતના સુલતાન બહાદુર શાહનું સૈન્ય આ મંદસોરના પ્રદેશમાં સૌ પહેલી વાર સામે આવે છે અને આપણે મંદસોરનું યુદ્ધ કહે છે. કયું યુદ્ધ કહે છે? મંદસોરનું યુદ્ધ. બીજું શેરખાન અફઘાન કે જેને તમે શેરશાહ સૂરી તરીકે ઓળખો છો. ભાઈ શેરશાહ સૂરી એની આપણે વાત કરીએ તો આ શેરશાહ સૂરી કે જે સમયે બંગાળ, બિહાર આ બધા પ્રદેશોનો ક્યાંક સ્વતંત્ર શાસક તરીકે ઉભરીને આવેલો હતો, એની જોડે પણ ક્યાંક હુમાયુના સંઘર્ષો થાય છે. શેરશાહ જોડે હુમાયુની જે લડાઈઓ છે એમાં પ્રમુખ લડાઈ 1539ની એક લડાઈ, જેને આપણે ચોસાનું યુદ્ધ કહીએ છીએ. કયું યુદ્ધ કહીએ છીએ? ચોસાનું યુદ્ધ. કોની વચ્ચે થયેલું? હુમાયુ અને શેરશાહ સૂરી વચ્ચે. કહેવાય છે આ યુદ્ધની અંદર શેરશાહ સૂરી
આ શેરખાન, એનું મૂળ નામ હતું ફરીદ ખાન. શેરખાનનું મૂળ નામ શું હતું? ફરીદ ખાન. ઓકે, પણ બહારખાન લોહાની જે હતા એમણે, બહારખાન લોહાની કોણ હતા, શું થયેલી ઘટના, એ આખી બહુ મોટી સ્ટોરી છે, પણ ખાલી એક ફેક્ટ યાદ રાખજો. બહારખાન લોહાની જે હતા એમણે ફરીદ ખાનને શેરખાનનું બિરુદ આપેલું હતું, અને આ મૂળ અફઘાન મુસલમાન હતો, એટલા માટે લોકો એને શેરખાન અફઘાન તરીકે ઓળખતા. કયા નામથી ઓળખતા હતા? શેરખાન અફઘાન. અને આ શેરખાન અફઘાન જે સમયે બંગાળ, બિહાર આ બધા પ્રદેશનો શાસક બનીને ઊભો થઈ ગયેલો હતો, આ શેરખાન અફઘાન 1539ના ચોસાના યુદ્ધમાં હુમાયુને હરાવે છે. અને હુમાયુને હરાયા પછી શેરખાન અફઘાને શેરશાહની ઉપાધિ ધારણ કરી. કઈ ઉપાધિ ધારણ કરી? શેરશાહની ઉપાધિ ધારણ કરી. ક્લિયર? ઓકે. બીજું, હુમાયુ આ યુદ્ધની અંદર હારી જાય છે, દિલ્હી પાછું ભાગવું પડે છે. 1540માં શેરખાન અફઘાન અને હુમાયુ આ લોકોની વચ્ચે એક બીજી લડાઈ થાય છે, જેને આપણે કન્નોજ બિલગ્રામનું યુદ્ધ કહે છે. યુપીની અંદર કન્નોજ આવેલું છે, કન્નોજની પાસે એક પ્રદેશ આવેલો છે બિલગ્રામનો પ્રદેશ, અને ત્યાં આગળ આ લોકોની વચ્ચે યુદ્ધ થાય છે 1540માં, જેને આપણે કન્નોજ બિલગ્રામનું યુદ્ધ કહે છે, જેમાં હુમાયુનો એટલો ભયંકર પરાજય થાય છે કે હુમાયુ એનું રાજપાટ છોડીને એને ભાગવું પડે છે. અને દિલ્હી ઉપર પછી સત્તા સ્થપાય છે કોની? શેરશાહ સૂરીની. ક્લિયર? તો અહીંયા જે સવાલ છે તમારો યાદ છે કે કઈ લડાઈ પછી હુમાયુ જે હતો એને અહીંયાથી ભાગી જવું પડેલું હતું? તો કઈ લડાઈ? કન્નોજ બિલગ્રામની લડાઈ 1540ની. છેક તમે 1526 થી લઈને 1857 સુધી જોવા જાઓ તો દિલ્હી ઉપર મુગલોનું જ નિયંત્રણ રહેલું છે. 1526નું પાણીપતનું યુદ્ધ ને 1857નો વિપ્લવ, ત્યાં સુધી સળંગ તમે જોવા જાઓ તો દિલ્હીમાં મુગલો જે છે આ મુગલોની જ સત્તા રહેલી છે. પણ ખાલી વચ્ચે ગણીને 1540 થી 1555 15 વર્ષ માટે જોવા જઈએ તો અહીંયા સૂરી વંશની સત્તા સ્થપાઈ છે, જેનો સ્થાપક હતો શેરશાહ સૂરી. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. આ શેરશાહ સૂરીની વાત નીકળી છે તો એના ફેક્ટ ફટાફટ પીરસી દઉં. શેરશાહ સૂરી એ ભારતના ઇતિહાસમાં સડકે આઝમ તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? સડકે આઝમ તરીકે ઓળખાય છે. દિલ્હીથી લઈને કલકત્તા સુધીનો ગ્રાન્ડ ટ્રક રોડ જેને આપણે કહીએ છીએ, નેશનલ હાઈવે નંબર 2 કે જે ગ્રાન્ડ ટ્રક રોડ તરીકે ઓળખાય છે, આનું નિર્માણ કોઈએ કરાયેલું હતું તો એ શેરશાહ સૂરીએ કરાયેલું હતું. શેરશાહ સૂરી એ સમયે ભારત દેશના પ્રમુખ જેટલા પણ નગરો જે હતા એને જોડતા બહુ બધા રસ્તાઓ બનાવડાયેલા હતા. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? સડકે આઝમ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? બીજું, પ્રમુખ નગરોને જોડતા એને રસ્તાઓ પણ બનાવડાયા, અને આ રસ્તાઓ ઉપર એને સરાયાઓ પણ બનાવડાયા. સરાયાઓ એક આશ્રય સ્થાન રહેતા કે જ્યાં આગળ નાનું અમથું એક સૈન્ય પણ રહેતું. એટલે કોઈ વેપારી વટે માર્ગુ આ બધાને ક્યાંક જવું હોય અને અંધારું બંધારું થઈ ગયું તો આ સરાયો એ આશ્રય લઈ શકે, આ સરાયાઓ એ રહી શકે, આશ્રય લઈ શકે, કે જેથી ચોર લૂંટારાઓથી એને શું મળી રહે? રક્ષણ મળી રહે. ક્લિયર? આ શેરશાહ સૂરીની વાત કરીએ તો શેરશાહ સૂરી એને રોહતાસગઢના કિલ્લાનું નિર્માણ કરાયેલું હતું. શાનું નિર્માણ કરાયેલું હતું? રોહતાસગઢના કિલ્લાનું નિર્માણ કરાયેલું હતું. બીજું, શેરશાહ સૂરી અને ચાંદીના સિક્કાનું પણ ચલણ શરૂ કરાયેલું હતું. કયા સિક્કાનું ચલણ શરૂ કરાયેલું હતું? ચાંદીના સિક્કાનું ચલણ શરૂ કરાયેલું હતું. બીજું, શેરશાહ સૂરી બિહારમાં સાસારામ કે જે જગ્યાએ ક્યાંક એનો જન્મ થયેલો હતો, આ શેરશાહ સૂરીનો મકબરો પણ એ જ જગ્યાએ આવેલો છે. કઈ જગ્યાએ? સાસારામ ખાતે એનો મકબરો આવેલો છે. જેટલા પણ અહીંયા આગળ એના ફેક્ટ જે મને ધ્યાનમાં આવી રહ્યા છે, ફટાફટ મારા મગજમાં ક્યાંક આવી રહ્યા છે, એ હું પીરસી રહ્યો છું. કદાચ કોઈક જગ્યાએ સ્લીપ ઓફ ટંગ થઈ જાય તો માફ કરી દેજો, કે કદાચ કોઈક જગ્યાએ પણ એવું થવાની સંભાવના નથી, પણ આ કહી રહ્યો છું હું તમને. જેટલા પણ ફેક્ટ છે બધા જ હું તમને અહીંયા આગળ પીરસી રહ્યો છું. કદાચ આમાંથી કંઈક આવી જાય તો તમારો પાર નીકળી જાય. હિસ્ટ્રી બહુ ઓછું પૂછાતું હોય છે, ક્યાંક 3, 4, 5 માર્કનું ક્યાંક તમારી એક્ઝામની અંદર માંડ પૂછાશે, પણ એમાંથી પણ જો આપણે માર્ક કવર કરી લઈએ તો કેટલું સારું. બીજું, આગળ વધે દોસ્તો. આ લડાઈઓની વાત નીકળી છે તો પ્રમુખ લડાઈઓ પણ આપણે ક્યાંક જોઈ લઈએ, જે મને અત્યારે મગજમાં ફટાફટ યાદ આવે એ બધી અહીંયા આગળ ક્યાંક તમારી સામે પીરસી દઉં, કહી દઉં, એટલે તમને ખ્યાલ આવી જાય. ભાઈ, લડાઈઓ કેવી લડાઈઓ ક્યાંક તમારે પ્રમુખ ક્યાંક તમારી એક્ઝામમાં, કેમ કે ડીવાયએસઓમાં કે એટલા ડેપ્થમાં જતા નથી, એટલે બધા રાજાઓની નાની મોટી બધી લડાઈઓ યાદ રાખવાની જરૂર નથી, પણ કેટલાક ફેક્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. જેમ કે પાણીપતનું પહેલું યુદ્ધ ક્યારે થયેલું? પાણીપતનું પહેલું યુદ્ધ સાલ 1526ની અંદર થયેલું હતું. કોની વચ્ચે થયેલું હતું? તો પહેલું યુદ્ધ, પાણીપતનું પહેલું યુદ્ધ બાબર અને એ સમયે દિલ્હીની અંદર લોધી વંશની સત્તા હતી, અને લોધી વંશનો શાસક હતો જેનું નામ હતું ઇબ્રાહિમ લોધી. આ લોકોની વચ્ચે પાણીપતનું થયેલું હતું પહેલું યુદ્ધ. પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયેલું હતું? તો પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુની વચ્ચે થયેલું હતું. તમને એવું થતું હશે સાહેબ આ હેમુ કોણ છે, શું નહીં, આ બધું જાણવું હોય તો તમારે ક્યાંક આપણા કોર્સ જોડે જોડાવવું પડશે. તમે આપણો કોર્સ લો તો એની અંદર આ બધા ઉપર બહુ બ્રોડલી ડિસ્કસ કરવામાં આવી છે. હું ખાલી તમને અહીંયા ફેક્ટ પીરસી રહ્યો છું.
તમે આપણા ક્લાસ 1-2 ના કોર્સ જોડે જોડાઓ, જેમાં એકદમ ડેપ્થની અંદર દરેકે દરેક ટોપિક ઉપર ચર્ચાઓ કરવામાં આવેલી છે. તો તમને સમજાશે કે આ લોકોની વચ્ચે યુદ્ધ કેમ થયેલા, કેમ કોન્ફ્લિક્ટ હતા, કેમ લડાઈઓ થયેલી હતી, શું ઘટના હતી, બધું જ તમને સમજાશે. ક્લિયર? પણ અહીંયા હું ખાલી તમને ફેક્ટ આપી રહ્યો છું, જેથી તમને ક્યાંક એક્ઝામમાં પૂછાઈ જાય તો કામમાં લાગે. બાકી મારે કરાવવું હોય તો હું ખાલી સોલ્યુશન જ તમને કરાવીને જતો રહું ને, એના ઉપર બે ત્રણ સેન્ટેન્સ બોલીને જતો રહું, તો ક્યાં વાંધો છે? તમારે મૂળ મુદ્દે વિડીયો સોલ્યુશન, પણ અહીંયા એક્સ્ટ્રા વિડીયો સોલ્યુશનનો મતલબ છે કે હું કંઈક એક્સ્ટ્રા તમને એફર્ટ આપું. વિડીયો સોલ્યુશનનો એક મતલબ છે કે હું તમને કંઈક એક્સ્ટ્રા આપું કે જેનો તમને એક્ઝામમાં ફાયદો થાય. ક્લિયર? તો 1556 ની અંદર પાણીપતનું બીજું યુદ્ધ થયેલું હતું. આપણા મેઇન ટોપિક ઉપર આવી જાય. કોની વચ્ચે થયેલું હતું બીજું યુદ્ધ? પાણીપતનું બીજું યુદ્ધ તો અકબર અને હેમુની વચ્ચે થયેલું હતું. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયેલું? કઈ સાલમાં થયેલું હતું? તો પાણીપતનું ત્રીજું યુદ્ધ જે છે એ સાલ 1761 ની અંદર થયેલું હતું. કોની વચ્ચે થયેલું હતું? તો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી આ લોકોની વચ્ચે થયેલું. કેમ થયેલું, શું થયેલું, એ પણ બહુ મોટી ઘટના છે ભાઈ. એ સમયે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓ વતી યુદ્ધનું નેતૃત્વ કોઈએ કરેલું હતું, હે? તો એ હતા સદાશિવરાવ ભાવ અને બીજા હતા વિશ્વાસરાવ ભાવ. સદાશિવરાવ ભાવ અને વિશ્વાસરાવ ભાવ આ બંને જણાએ મરાઠાઓ વતી નેતૃત્વ કરેલું હતું. અને આ તરફ અહીંયા એ પણ યાદ રાખજો કે એ સમયે મરાઠાઓમાં પેશવા કોણ હતા? તો પેશવા હતા નાના સાહેબ પેશવા. કોણ હતા? નાના સાહેબ પેશવા, અથવા તો એમનું બીજું નામ છે બાલાજી બાજીરાવ. શું નામ છે? બાલાજી બાજીરાવ. આપણે બાજીરાવ મસ્તાની વાળો પેલો બાજીરાવ જોવો છો ને, એનો જ છોકરો, એનું નામ હતું બાલાજી બાજીરાવ, અથવા એનું એક બીજું નામ છે નાના સાહેબ પેશવા. તો એમણે હતા અહીંયા આગળ સમય પેશવા તરીકે. અને એ સમયે યુદ્ધનું નેતૃત્વ કોઈએ કરેલું? તો સદાશિવરાવ ભાવ અને વિશ્વાસરાવ ભાવે કરેલું હતું. વિશ્વાસરાવ કોણ હતા? તો એ નાના સાહેબ પેશવા જે છે, જે સમય પેશવા હતા, એમના જુવાન જો દીકરા હતા વિશ્વાસરાવ. અને સદાશિવરાવ કોણ હતા? તો સદાશિવરાવ એક રીતે નાના સાહેબના ભાઈ થતા હતા, કુટુંબમાં ભાઈ થતા હતા. તમે બાજીરાવ મસ્તાની પિક્ચર જોયું હશે. બાજીરાવ મસ્તાનીની અંદર બાજીરાવનો એક ભાઈ બતાવ્યો છે ચીમાજી, અને એ ચીમાજીનો છોકરો એટલે કોણ? સદાશિવરાવ ભાવ. ક્લિયર? તો આ બે જણા યુદ્ધનું નેતૃત્વ કરેલું હતું. ને સામે કોણ હતો? દુર્રે દુર્રાની અહેમદ શાહ અબ્દાલી. ક્લિયર? તો પાણીપતના 3 યુદ્ધ. ઇવન આ પણ યુદ્ધ એક ખાસ યાદ રાખી લેવું, ક્યાંક એક્ઝામની અંદર પૂછી લે. બહુ પ્રમુખ લડાઈઓ છે કે જેણે આખા ઇતિહાસને બદલી નાખ્યો છે. એવી એક બીજી મોટી લડાઈ એટલે 1757 નું પ્લાસીનું યુદ્ધ. ભાઈ આ થોડા ડિજિટલ બોર્ડના નખરાઓ છે, તો જોઈ લેવું ક્યારેક ક્યારેક. 1757 પ્લાસીનું યુદ્ધ. ભાઈ પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયેલું હતું? ઓકે, તો પ્લાસીનું યુદ્ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી યુદ્ધનું નેતૃત્વ કોઈ કરી રહ્યો હતો તો એ હતો રોબર્ટ ક્લાઇવ. ઓકે, કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. અને સામે કોઈ હતો તો એ હતો સિરાજ ઉદ દૌલા, જે સામે બંગાળનો નવાબ હતો. ક્લિયર? તો આ સિરાજ ઉદ દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ લોકોની વચ્ચે થયેલું હતું 1757 નું કયું યુદ્ધ? પ્લાસીનું યુદ્ધ. બીજું પણ એક પ્રમુખ યુદ્ધ છે, એ છે 1764 નું બક્સરનું યુદ્ધ. કયું યુદ્ધ? બક્સરનું યુદ્ધ. ભાઈ બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયેલું હતું? તો બક્સરનું યુદ્ધ જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના યુદ્ધનું નેતૃત્વ આ વખતે કોઈ કરી રહ્યો હતો તો એ હતો હેક્ટર મુનરો. કોણ કરી રહ્યો હતો એ યુદ્ધનું નેતૃત્વ? હેક્ટર મુનરો. અને આ તરફ સામે કોણ હતું? તો સામે 3 જણા ભેગા થયેલા હતા. એક હતા અવધના નવાબ, જેમનું નામ હતું સુજા ઉદ દૌલા. જેમનું નામ શું હતું? સુજા ઉદ દૌલા. બીજા વ્યક્તિ કોઈ હતા તો એ હતા મુગલ બાદશાહ, જેમનું નામ હતું શાહ આલમ સેકન્ડ બીજા. અને બીજા કોઈ વ્યક્તિ હતા જે યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા હતા તો એ હતા મીર કાસિમ. ઓકે, તો આ 3 જણાનું સંયુક્ત સૈન્ય અને સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સંયુક્ત સૈન્ય, આ લોકોની વચ્ચે 1764 નું બક્સરનું યુદ્ધ થયેલું હતું. કેમ થયેલું હતું? શું થયેલું હતું? કેવી રીતે અંગ્રેજો જીતી ગયા? આ બધું બહુ મોટી કહાનીઓ છે. આ ખાલી તમને ફેક્ટ આપી રહ્યો છું, વારે ઘડે કહી રહ્યો છું, એટલે કોઈને એવું ના થાય કે સાહેબ એ ફેક્ટ શું કહાની હતી, શું એના ઉપર ચર્ચા કરો, ને એના ઉપર કહાની ચર્ચા કરવા બેસીશ તો કલાક 2 કલાક થઈ જશે. એનું બેકગ્રાઉન્ડ સમજાવવા બેસીશ તો કલાક 2 કલાક થઈ જશે. કેમ કે બધી મોટી કહાનીઓ છે. ઇતિહાસ એકબીજા જોડે જોડાયેલો હોય, ઇતિહાસ સળંગ ભણવાનો હોય.
ઇતિહાસ કોઈ દિવસ તૂટક ભણાય નહીં, પણ અહીંયા આગળ તમે ખાલી સોલ્યુશન, તમે એવું માની લેવામાં આવ્યું છે કે ભાઈ તમે બધા ક્યાંક આ બધું વાંચેલું છે, ઓકે, તમે ખાલી એક્ઝામ આપી રહ્યા છો, તો અહીંયા તમારું એક રિવિઝન થઈ જાય એટલા માટે હું ફેક્ટ પીરસી રહ્યો છું. તો આ બધી પ્રમુખ લડાઈઓ યાદ રાખવી. આ સિવાય પણ કોઈ લડાઈઓ યાદ રાખવી હોય તો આ સિવાય કેટલીક લડાઈઓ, જેમ કે 1191 ની અંદર તરાઈની લડાઈ કોની વચ્ચે થયેલી હતી? પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી, આ લોકોની વચ્ચે થયેલી, જેમાં પહેલી લડાઈની અંદર પૃથ્વીરાજ ચૌહાણ જે હતા એમનો થયેલો હતો વિજય. પણ 1192 ની અંદર તરાઈનું બીજું યુદ્ધ થયેલું હતું. કયું થયેલું હતું? તરાઈનું બીજું યુદ્ધ. અને તરાઈનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયેલું? સેમ પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરીની વચ્ચે, જેમાં તરાઈની બીજી લડાઈમાં વિજય કોનો થાય છે? તરાઈની બીજી લડાઈમાં વિજય થાય છે મોહમ્મદ ઘોરીનો. ક્લિયર? તો આપણે એક પ્રમુખ લડાઈ જેટલી પણ મને યાદ આવી રહી છે ફટાફટ તો તમને કહી રહ્યો છું. આગળ વધે દોસ્તો, બીજા સવાલો તરફ જઈએ. બીજો એક સવાલ છે, અપ ટુ વેર ડીડ ચંદ્રગુપ્ત મૌર્યસ એમ્પાયર એક્સટેન્ડેડ ઇન ધ નોર્થ વેસ્ટ? ક્લિયર? ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જેમણે એક વિશાળ એવું સામ્રાજ્ય ઊભું કરેલું હતું. ચંદ્રગુપ્ત મૌર્યની તમે વાત કરો તો દક્ષિણમાં એમનું સામ્રાજ્ય છે શ્રવણ બેલગોળા સુધી ફેલાયેલું હતું. ક્યાં સુધી ફેલાયેલું હતું? શ્રવણ બેલગોળા સુધી ફેલાયેલું હતું. આ તરફ પૂર્વમાં બાદ જોઈએ તો કલિંગ જેવા દેશો ક્યાંક હજુ જીતવાના બાકી છે. ઉત્તરમાં જોવા જઈએ તો કાશ્મીર કે આવા બધા પ્રદેશો હજુ જીતવાના બાકી છે. પશ્ચિમની અંદર જો આપણે જોવા જઈએ તો પશ્ચિમમાં ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય છે ગુજરાત સુધી ફેલાયેલું હતું. ગુજરાતની અંદર એમણે સુબા તરીકે પુષ્યગુપ્તને નિયુક્ત કરેલો હતો. કોને નિયુક્ત કરેલો હતો? પુષ્યગુપ્ત જે હતો એને નિયુક્ત કરેલો હતો, જેને ગિરનારની તળેટીમાં સુવર્ણ રેખા નદી, જેનું પ્રાચીન નામ છે સુવર્ણ સિક્તા નદી, એના ઉપર સુદર્શન તળાવનું નિર્માણ કરાયેલું હતું. કોનું નિર્માણ કરાયેલું હતું? સુદર્શન તળાવ. કોને કરાયેલું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય, એમનો સુબો પુષ્યગુપ્ત. ઓકે, આ પુષ્યગુપ્ત જે છે, આ પુષ્યગુપ્ત એણે આ સુદર્શન તળાવનું નિર્માણ કરાવડાવેલું. કયા રાજાનો સુબો હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો. આ ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે ઉત્તર પશ્ચિમમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવા જઈ રહ્યા હતા તો એ સમયે સિકંદરનો સેનાપતિ, જેનું નામ હતું સેલ્યુકસ નિકેટર, એની જોડે ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ થાય છે. અચાનક તમારા મનમાં એ થતું હશે કે સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ ક્યાંથી આવી ગયો? સિકંદર ક્યાં ગયો? આ પણ એક બહુ મોટી કહાનીઓ છે. આના ઉપર જોવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ મેં આખો એક વિડીયો ચંદ્રગુપ્ત મૌર્યનો બનાવીને મૂકેલો છે, એ તમે જોઈ શકો છો, જેમાં આખી કહાની તમારા મગજમાં ક્લિયર થઈ જશે, સમજાઈ જશે. જાણવું હોય તો તમે વિડીયો જોઈ શકો છો. મેન વાત ઉપર આવી જઈએ. અને સિવાય પણ બહુ બધી ડેપ્થની કહાનીઓ જો તમારે સાંભળવી હોય તો તમે આપણી એપ્લિકેશન લઈ શકો છો. આપણા ક્લાસ 1-2 નો ફાઉન્ડેશન કોર્સ એને તમે ક્યાંક લઈ શકો છો. તો એમાં બધી જ વસ્તુ 1-2 માં લેશો કે ક્લાસ 3 નો પણ કોર્સ લેશો, જે તમારે એક્ઝામની તૈયારી કરી હોય તો એમાં બધી ચર્ચાઓ કરેલી છે ક્યાંક. મેન વાત ઉપર આવી જઈએ તો સેલ્યુકસ અને ચંદ્રગુપ્ત મૌર્યની વચ્ચે પણ યુદ્ધ થાય છે. જે યુદ્ધની અંદર ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુકસને પરાજય આપી દીધો, અને જ્યારે સેલ્યુકસનો પરાજય થયો એટલે સેલ્યુકસ જે હતો એણે કાબુલ, કંદહાર, કાબુલ અફઘાનિસ્તાનની અંદર, કાબુલ છે, કંદહાર છે, એ પણ અફઘાનિસ્તાનની અંદર, સિંધ, હેરાત, આ બધા પ્રદેશો જે હતા એ આપી દેવા પડેલા કોને? ચંદ્રગુપ્ત મૌર્યને આપી દેવા પડેલા હતા. ક્લિયર? એના નિયંત્રણમાં હતા, સેલ્યુકસના નિયંત્રણમાં બધા પ્રદેશો હતા, તો એમાંથી ઘણા બધા પ્રદેશો અને ચંદ્રગુપ્ત મૌર્યને આપી દેવા પડેલા હતા. હવે તમે જુઓ સિંધુ નદી, આ સિંધુ નદી એની જ શાખા નદીઓ છે, જે છે રા બ સ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. બહુ ઓબ્વિયસ છે. તો ચંદ્રગુપ્ત મૌર્ય એમનું સામ્રાજ્ય છે ક્યાં સુધી ફેલાયેલું છે? સિંધ પણ એમના નિયંત્રણની અંદર આવી ગયું. તો સિંધુની અંદરથી કઈ નદી નીકળતી હશે? સિંધુ નદી. તો તમે જો અહીંયા શું લખ્યું છે? અપ ટુ વેર ડીડ ચંદ્રગુપ્ત મૌર્યસ એમ્પાયર એક્સટેન્ડેડ ઇન ધ નોર્થ વેસ્ટ? ઓકે, તો સતલુજ તો એ તો સિંધની આ તરફ છે, રાવી તો એ પણ ક્યાંક આ તરફ છે. તો અહીંયા આગળ ઇન શોર્ટ તમારો આન્સર શું બની જાય છે? ઇન્ડસ રિવર. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો કે ત્યાં સુધી ક્યાંક એમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. ઇવન સેલ્યુકસને જ્યારે પરાજય આપ્યો તો સેલ્યુકસે પોતાની દીકરી હેલનના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય જોડે કરાયેલા હતા. બીજું, સેલ્યુકસે પોતાના રાજ્યમાંથી રાજદૂત તરીકે મેગસ્થનીસને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો. આ મેગસ્થનીસે ઇન્ડિકા નામે પુસ્તક લખેલું છે. કયું પુસ્તક લખેલું છે? ઇન્ડિકા નામે પુસ્તક લખેલું છે, જેમાંથી પણ આપણને મૌર્ય વંશ વિશેની ઘણી બધી વાતો જાણવા મળે છે. ક્લિયર? જેમાં ક્યાંક મેગસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના વિશાળ એવા મહેલ એની પણ વાત કરે છે. એ સમય સમાજની વાત કરે છે કે ભાઈ સમાજ 7 ભાગની અંદર વહેંચાયેલો હતો. આવી પણ બહુ બધી ચર્ચાઓ ક્યાંક મેગસ્થનીસ એના ઇન્ડિકા પુસ્તકમાં કરે છે, પણ એની ચર્ચા અત્યારે આપણે અહીંયા કરવાની નથી. આપણે ખાલી ફેક્ટ જોઈ રહ્યા છે, બહુ બધી વાતો આપણે કરી રહ્યા છે. આગળ વધે દોસ્તો, તો આ મોક ટેસ્ટ 2 એનું સોલ્યુશન. આગળ વધે મોક ટેસ્ટ 4, કેમ કે મોક ટેસ્ટ 3 ની અંદર મને કોઈ હિસ્ટ્રીના એવા પ્રોપર સવાલ જોવા મળ્યા નહીં. ઓકે, હિસ્ટ્રીને લગતા પ્રોપર સવાલ જો, અમુક સવાલ કેવો હશે? એ પ્યોર જીકે હોય. ઓકે, પ્યોર જીકે.
ઓકે, એને ક્યાંક કરંટ જોડે રિલેટ કરીને પૂછ્યા હોય, કેવા ટાઈપના હોય, અમુક એકદમ સ્ટેટિક હોય જે તમારા હિસ્ટ્રીને રિલેટ કરતા હોય. તો પેપર 3 ની અંદર આપણને એક એવો સવાલ જોવા મળ્યો નહીં. આ એવું બની શકે કે ક્યારેક કોઈ પેપર એવું બને જેમાં હિસ્ટ્રી ના હોય. જનરલી હિસ્ટ્રી દરેક પેપરની અંદર રહેતું હોય છે, પણ ક્યારેક ક્યારેક એવું બની જાય કે અમુક સબ્જેક્ટના હોય, જેમ કે આપણે પેલું સિનિયર ક્લર્ક વાળું પેપર ગયેલું હતું, તો એમાં હિસ્ટ્રીના ગણીને 2 ક્વેશ્ચન હતા. કેટલા ક્વેશ્ચન હતા? 2. એમાં હિસ્ટ્રીનો તો ગણીને એક જ હતો, એક કલ્ચરનો હતો. એવી રીતે હિસ્ટ્રી અને કલ્ચર ગણીને 2 માર્કમાં પતી ગયેલું હતું. એવું થાય, ક્યારેક ક્યારેક થાય. બાકી હિસ્ટ્રી એક એવો વિષય છે જેનું વેટેજ ઘણું રહેતું હોય છે. ક્લાસ 1-2 ની અંદર એનું વેટેજ સરસ મજાનું રહેતું હોય છે. ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ આ બધી એક્ઝામોમાં એનું બહુ સરસ મજાનું વેટેજ હિસ્ટ્રીનું રહેતું હોય છે. ક્લાસ 3 માં પણ સારું એવું રહેતું હોય છે, પણ ક્યારેક ક્યારેક અમુક એક્ઝામમાં આવું બની શકે. એ ગમે તે સબ્જેક્ટ જોડે બની શકે. મેન વાત ઉપર આવી જઈએ આપણે મોક ટેસ્ટ 4 તરફ જઈએ. મોક ટેસ્ટ 4 નું આપણે સોલ્યુશન જરા જોઈ લઈએ જોડે જોડે. વિચ ઓફ ધ ફોલોઈંગ, જો 56 નંબરનો ક્વેશ્ચન છે. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ વન ઓફ ધ એનિમલ કાઉડ ઇન ધ સારનાથ પિલર. સારનાથનો જે અશોકનો સ્તૂપ, અશોકનો જે સ્તંભલેખ આવેલો છે, અશોક કે જેણે 14 શિલાલેખ, 7 સ્તંભલેખ અને 3 ગુફાલેખ કોતરાયેલા હતા, એમાં એનો જે સારનાથનો જે સ્તંભલેખ આવેલો છે, જેને આપણે રાજચિહ્ન તરીકે સ્વીકારેલો છે. ઓકે, સારનાથ કે જ્યાં ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આપેલો હતો, ત્યાં 4 સિંહોની મુખાકૃતિ વાળો અશોક એક સ્તંભલેખ કોતરાયેલો છે. આ 4 સિંહો જે છે એ શું બતાવે છે? ચારે દિશામાં ધર્મનું સામ્રાજ્ય. તો કે ભાઈ આ અશોકનો આ જે સારનાથનો પિલર, એનો જે સ્તંભલેખ આવેલો છે, એના ઉપર કયા એનિમલ નથી? સિંહો તો બધાને ખબર જ હોય કે ભાઈ સિંહો તો છે જ, પણ બીજા કયા કયા છે કે બીજું કયું એનિમલ નથી? તો હોર્સ એની અંદર છે, એલિફન્ટ તો એલિફન્ટ એની અંદર છે, બળદ પણ એની અંદર છે, પણ આ ડિયર, હરણ એની અંદર નથી. જોજો એકવાર એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. અશોકની વાત નીકળી છે તો ફટાફટ એને લઈને જેટલા કેટલાક ફેક્ટ્સ જે છે આપણે અહીંયા જોઈ લઈએ. ભાઈ અશોક ઈસવીસન પૂર્વે 290 અશોકનો જન્મ થયેલો હતો. કઈ સાલમાં જન્મ થયેલો હતો? ઈસવીસન પૂર્વે 290. અને ઈસવીસન પૂર્વે 273 અશોક જે હતો એ માત્ર ગણીને 16-17 વર્ષની ઉંમર અશોક ગાદી આવે છે. ઈસવીસન પૂર્વે જ્યારે હોય તો ઈસવીસન પૂર્વમાં સમયગાળો, સાલ ઊંધી લખાતી હોય. સાલ કેવી લખાતી હોય? ઊંધી લખાતી હોય. કેમ સાલ ઊંધી લખાય, કેમ આવું બધું હોય છે, તો એ જાણવા માટે ક્યાંક આપણા લેક્ચર જોડે જોડાઈ શકો, અથવા યુટ્યુબ ઉપર પણ મેં એક વિડીયો મૂકેલો છે, સિંધુ ઘાટી સભ્યતા પાર્ટ 2 કરીને. એની અંદર પણ ઈસવીસન અને ઈસવીસન પૂર્વે વચ્ચે શું ફરક છે સમજાયેલો છે. કેમ ઈસવીસન પૂર્વમાં સમયગાળો ઊંધો લખાતો હોય છે એની પણ ચર્ચા કરેલી છે. મેઇન ચર્ચા ઉપર આપણે આવી જઈએ, મેઇન વાત ઉપર આપણે આવી જઈએ દોસ્તો. ઓકે, તો ઈસવીસન પૂર્વે 273 અશોક ગાદી ઉપર આવેલો હતો. અશોક શરૂઆતમાં ક્રૂરતાપૂર્વકના શાસનના લીધે લોકો અશોકને ચંડ અશોક કહેતા. ભોગવિલાસમાં અશોક મગ્ન રહેવાથી લોકો એને કામાશોક તરીકે પણ ઓળખતા. આ અશોકનું જ ઈસવીસન પૂર્વે 261માં કલિંગ સાથેનું યુદ્ધ થયેલું હતું. ક્યાંનું યુદ્ધ થયેલું હતું? કલિંગ સાથેનું યુદ્ધ. એ પહેલા પણ જરા ધ્યાન આપો. અશોકના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય, આપણે ચંદ્રગુપ્ત મૌર્યને હમણાં જોઈ ગયા. આ ચંદ્રગુપ્ત મૌર્યનો દીકરો એટલે બિંદુસાર, અને બિંદુસારનો દીકરો એટલે અશોક. ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય આપણે જોયું હતું કે દક્ષિણમાં શ્રવણબેલગોળા સુધી ફેલાયેલું હતું. કાશ્મીર હજુ ક્યાંક જીતવાનું બાકી હતું, કલિંગ હજુ જીતવાનું બાકી હતું, પણ આ સિવાય આખા ભારત દેશની અંદર વિશાળ એવું સામ્રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્ય ઊભું કરેલું હતું. અશોક એનાથી પણ આગળ વધે છે. અશોકે આખું કાશ્મીર જીતી લીધેલું હતું, અને કાશ્મીર જીતીને અશોકે અહીંયા શ્રીનગર વસાયેલું હતું. કયું નગર વસાયેલું હતું? શ્રીનગર. અશોકે નેપાળ પણ જીતી લીધું હતું, અને નેપાળ જીતીને અહીંયા અશોકે દેવપત્નમ નામે નગર વસાયેલું. કયું નગર વસાયેલું હતું? દેવપત્નમ નામે નવું નગર વસાયેલું હતું. બીજું, અશોકનું સામ્રાજ્ય દક્ષિણમાં ક્યાંક કેપલીપુત્ર કે કેરળ સુધી ક્યાંક ફેલાયું હશે એવું આપણને જણાય છે, કેમ કે એના શિલાલેખો છે ત્યાંથી આપણને મળી આવે છે. હોઈ શકે કે ત્યાંના બહુ બધી નાની મોટી સત્તાઓએ પણ ક્યાંક અશોકનું આધિપત્ય સ્વીકાર્યું હશે. તો જો કેટલું વિશાળ સામ્રાજ્ય. અને ઈસવીસન પૂર્વે 261 અશોક જે હતો એ કલિંગ ઉપર કરે છે આક્રમણ. અને આ કલિંગનું આ એ જ યુદ્ધ કે જ્યાંથી અશોક જે છે એનું હૃદય પરિવર્તન થાય છે. કલિંગના યુદ્ધનું વર્ણન અશોક એના જે 14 શિલાલેખો છે એમાં 13 નંબરનો શિલાલેખ, આ 13 નંબરના શિલાલેખમાં અશોક કલિંગના યુદ્ધનું કરે છે વર્ણન. કયા નંબરના શિલાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન કરે છે? 13 નંબરના શિલાલેખમાં. ખાસ આ બધું યાદ રાખવું, બધા ફેક્ટ પીરસી રહ્યો છું હું ભાઈ તમને. અને અશોક વિશે તમારે વધુ જાણવું હોય તો આપણે યુટ્યુબ ઉપર એક વિડીયો પણ મેં અશોકનો મૂકેલો છે, જોઈ શકો છો તમે. બીજું, ઇવન એ વિડીયો જોઈ જ લેવો એટલે તમને અશોક વિશે જેટલી માહિતી જોઈતી હશે એ બધું મળી જશે, ડેપ્થ મળી જશે. તમને ખબર પડે કે આ ફેક્ટ વસ્તુ શું છે જે પીરસી રહ્યો છું, જે ભણાવતા હોય આપણે લેક્ચરમાં એ વસ્તુ શું છે, આખી આપ જમીનનો ફરક હોય એની અંદર. ક્લિયર? તો અશોક
આ કલિંગના યુદ્ધ બાદ જ એનું હૃદય પરિવર્તન થાય છે. અશોક પછી બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. બાળ ભિક્ષુક નિગ્રોધ જે હતો એની પાસેથી અશોક બૌદ્ધ ધર્મની દીક્ષા લે છે અને અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી એને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટેના પ્રયત્ન કર્યા. દેશ વિદેશમાં બહુ બધી જગ્યાએ બૌદ્ધ સાધુઓને મોકલ્યા. એનો દીકરો હતો મહેન્દ્ર, એની દીકરી હતી સંઘમિત્રા. આ લોકોને પણ એને સિલોન મોકલ્યા, શ્રીલંકા મોકલ્યા બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે. અને આ બૌદ્ધ ધર્મના જ પ્રસાર કરવા માટે અશોકે 14 શિલાલેખ, 7 સ્તંભલેખ અને 3 ગુફાલેખ કોતરાયેલા હતા. અને એમાંનો જ એક સ્તંભલેખ એટલે સારનાથનો સ્તંભલેખ, જેને લઈને તમને અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. ક્લિયર? બીજું, અશોકનું પણ અહીંયા યાદ રાખજો કે ગુજરાતની અંદર એને તુષાફ્ય નામે એક સુબાને નિયુક્ત કરેલો હતો, જેને ગિરનારની તળેટીમાં આવેલું સુદર્શન તળાવ જે છે, આ સુદર્શન તળાવનું એના સમયમાં ક્યાંક થોડું ઘણું સમારકામ પણ થયું. અને આ તુષાફ્ય જે છે એને ગિરનારની તળેટીમાં અશોકનો એક શિલાલેખ કોતરાઈને મૂકેલો હતો. અશોકના જે શિલાલેખો ભારતમાંથી મળી આવે છે, આ બધા જ શિલાલેખો અશોકના એ બ્રાહ્મી લિપિની અંદર લખાયેલા છે. કઈ લિપિની અંદર લખાયેલા છે? બ્રાહ્મી લિપિ. બ્રાહ્મી લિપિ છે જ્યારે પાલી એની ભાષા છે. પાલી અથવા પ્રાકૃત, પ્રાકૃતમાંથી જ ઊભી થઈ છે ક્યાંક આપણી પાલી લેંગ્વેજ. ક્લિયર? તો અશોકના શિલાલેખ કઈ લિપિમાં લખાયેલા છે? ભારતમાંથી મળી આવતા બ્રાહ્મી લિપિમાં. એની ભાષા કઈ છે? તો પાલી. ભાઈ, દરેક લિપિને પોતાની ભાષા હોય એ જરૂરી નથી. ભાષા એટલે તમે જેમાં બોલો છો, અને લિપિ એટલે જેમાં તમે લખો છો. દરેક ભાષાને પોતાની લિપિ હોય એ જરૂરી નથી. જેમ કે રાજસ્થાની એક ભાષા છે, પણ શું એને પોતાની લિપિ છે? નથી. આવર્યો, જાવર્યો, કટે જાવર્યો એવું બધું એ લોકો બોલે છે, પણ લખે છે શામાં? હિન્દીમાં. તો દરેક ભાષાને પોતાની લિપિ હોય એમ જરૂરી નથી. તો અશોકના ભારતમાંથી મળી આવતા તમામ શિલાલેખ કઈ ભાષાની અંદર, કઈ લિપિમાં લખાયેલા છે? તો બ્રાહ્મી લિપિમાં. અને ભાષા કઈ છે? પાલી અથવા તો પ્રાકૃત. જો પાલી ઓપ્શનમાં નહીં આપ્યું હોય તો શું આપેલું છે? પ્રાકૃત. બીજું અહીંયા યાદ રાખજો કે અશોકનો અફઘાનિસ્તાનમાંથી જે અફઘાનિસ્તાન, ત્યાંથી પણ અશોક એનો શિલાલેખ મળી આવે છે. અશોકનો અફઘાનિસ્તાનમાંથી શાર-એ-કુન્હા અભિલેખ જે આપણને મળી આવેલો છે, એટલે કે કંદહાર અભિલેખ જે આપણને મળી આવ્યો છે, શાર-એ-કુન્હા. આ શાર-એ-કુન્હા જે છે એ અભિલેખ જે અહીંયાથી મળ્યો છે એ ગ્રીક અને અરમાઇક લિપિમાં લખાયેલો છે. કઈ? ગ્રીક અને અરમાઇક લિપિ. જ્યારે પશ્ચિમ પાકિસ્તાનમાંથી અશોકના જેટલા પણ શિલાલેખો મળી આવે છે એ ખરોષ્ઠી લિપિમાં લખાયેલા છે. કઈ લિપિની અંદર લખાયેલા છે? ખરોષ્ઠી લિપિની અંદર લખાયેલા છે. ભાઈ, કેટલા બધા ફેક્ટ હું પીરસી રહ્યો છું. દરેક વસ્તુ યાદ રાખજો, ધ્યાન આપજો. આગળ વધે દોસ્તો. અશોકને લઈને બીજી પણ બહુ બધી ચર્ચાઓ છે. અને ધર્મની નીતિ કેવી અપનાવેલી હતી, ધર્મ મહામાત્યોની નિયુક્તિના બધું જ, આ બધું જાણવું હોય તો અશોકનો વિડીયો છે યુટ્યુબ ચેનલ ઉપર, તમે જોઈ શકો છો. આગળ વધે દોસ્તો, બીજા ક્વેશ્ચન તરફ જઈએ. The first metal used by man was copper. એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, આમાં બહુ કંઈ કહેવા જેવું નથી. બીજું, સાતવાહન્સ minted their coins. ઓકે, હવે ભાઈ આ સવાલ સાતવાહનોનો છે. જો હું તમને પહેલા જ કહી દઉં છું, સાતવાહનોમાંથી સવાલ એવું બહુ બને એવું મને લાગતું નથી, પણ આ એટલા માટે જ મૂકવામાં આવ્યો છે કે કદાચ એક્સિડેન્ટલી આવા દક્ષિણના રાજવંશો જે ગુજરાતને પણ બહુ ટચ નથી કરતા ને એમાંથી ભૂલથી પૂછી લે તો આપણને કંઈક ખ્યાલ હોવો જોઈએ, એટલા માટે. ઓકે, કે ભાઈ સાતવાહન, સાતવાહન જે છે એ લોકો, સાતવાહન શાસકોના કોઇન્સ એ કઈ ધાતુના બનેલા હતા? તમારો સવાલ. તો એ લીડ એના બનેલા હતા. શાની અંદર બનેલા હતા? લીડની અંદર બનેલા હતા. આગળ વધે. ધ ટાઇટલ ઇન્ડિયન નેપોલિયન હેઝ બીન attached to. કોને ભાઈ? આ ઇન્ડિયન નેપોલિયન, ભારતનો નેપોલિયન કોને કહેવાય છે? સમુદ્રગુપ્તને કહેવાય છે. કોને કહેવાય છે? સમુદ્રગુપ્ત. ગુપ્ત વંશનો સ્થાપક હતો શ્રીગુપ્ત. શ્રીગુપ્ત પછી ગાદી ઉપર આવેલો ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્ત પછી ગાદી ઉપર આવેલો તો ગુપ્ત વંશનો શાસક ચંદ્રગુપ્ત પહેલો. અને આ ચંદ્રગુપ્ત પહેલાનો દીકરો એટલે સમુદ્રગુપ્ત. ક્લિયર? આ સમુદ્રગુપ્તની એક અહીંયા હું વિહંગ અવલોકન કરી લઈએ, એની માહિતી લઈ લઈએ. સમુદ્રગુપ્ત જે હતો એને આર્યવર્તના એને 9 જેટલા રાજાઓને, દક્ષિણવર્તના એને 12 જેટલા રાજાઓને પરાજય આપેલો હતો. કેટલા? દક્ષિણવર્તના 12 જેટલા રાજાઓને પરાજય આપેલો હતો. એક વિશાળ એવું સામ્રાજ્ય સમુદ્રગુપ્ત દ્વારા ઊભું કરવામાં આવેલું હતું. ક્લિયર? આ સમુદ્રગુપ્તની વાત કરીએ તો સમુદ્રગુપ્તના ઘણા બધા સિક્કાઓ મળી આવે છે, જેના ઉપર સમુદ્રગુપ્ત એને અશ્વમેઘ યજ્ઞ કરતો બતાવેલો છે. એટલે બતાવે છે કે ભાઈ એને ક્યાંક પોતાનું સામ્રાજ્ય ફેલાવવાની કોશિશ કરી હશે. અશ્વમેઘ યજ્ઞ શાની માટે કરવામાં આવતો? સામ્રાજ્યના વિસ્તરણ માટે કરવામાં આવતો. ઇવન સમુદ્રગુપ્તના ઘણા બધા સિક્કાઓ ઉપર એને વીણા વગાડતો બતાવેલો છે. એ બતાવે છે કે આ શાસક ક્યાંક સંગીતનો શોખીન હશે. ઘણા બધા સિક્કાઓ ઉપર એને ધનુષ અને તીર સાથે બતાવેલો છે. અને નીચે લખાણ લખેલું છે કે પૃથ્વી પરના વિજયો પછી આ વિજેતા હવે સત્કર્મો વડે સ્વર્ગને જીતવા નીકળે છે. ક્લિયર? ધ્યાન આપજો. બીજું, અલ્હાબાદ. અલ્હાબાદ ખાતેથી
સમુદ્રગુપ્તની એક પ્રશસ્તિ આપણને મળી આવે છે. પ્રશસ્તિનો મતલબ થાય છે પ્રશંસા કરવી. સમુદ્રગુપ્તનો એક રાજદરબારી કવિ હતો જેનું નામ હતું હરિસેન. શું નામ હતું? હરિસેન. અને હરિસેને જ સમુદ્રગુપ્તની એક પ્રશસ્તિ અલ્હાબાદ ખાતે કોતરાઈને મૂકેલી હતી, જેને આપણે અલ્હાબાદ પ્રશસ્તિ કહીએ છીએ. તો અલ્હાબાદ પ્રશસ્તિનો સંબંધ પણ કયા શાસક જોડે છે? સમુદ્રગુપ્તની જોડે છે. કોની જોડે છે? સમુદ્રગુપ્ત જોડે છે. ક્લિયર? ઓકે. આ એને લઈને જે ફેક્ટ હતી, વાતો હતી, એ પણ મેં અહીંયા કરી દીધી. આગળ વધે. ગુરુ કેલુચરણ મોહપાત્રા વોઝ માસ્ટર ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ ડાન્સ ફોર્મ્સ? હે ભાઈ, કયા ડાન્સ ફોર્મના આપણે માસ્ટર છે? તો ઓડિસીના. ક્લિયર? આગળ વધે. ધ બેટલ ધેટ લીડ ટુ ધ ફાઉન્ડેશન ઓફ મુસ્લિમ પાવર ઇન ઇન્ડિયા વોઝ. ઓકે. તો ધ સેકન્ડ બેટલ ઓફ તરાઈ. મેં તમને હમણાં જ કીધેલું હતું કે પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે 1192 ની અંદર એક લડાઈ થયેલી હતી, જેને આપણે તરાઈની લડાઈ કહીએ છીએ. 1191 માં તરાઈની પહેલી લડાઈ થાય છે, જેમાં પૃથ્વીરાજ જીતી જાય છે. પણ 1192 ની તરાઈની લડાઈ, જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયો, એટલે એના પછી દિલ્હી, લાહોર, મુલતાન, આ બધા જે પ્રદેશો જે પૃથ્વીરાજના નિયંત્રણમાં હતા, આ બધા જ પ્રદેશો આયા કોના હાથમાં? મોહમ્મદ ઘોરીના હાથમાં. અને અહીંયાથી જ ક્યાંક મુસ્લિમ સત્તા જે છે એની સ્થાપના થાય છે. તો કઈ લડાઈ? બેટલ ઓફ તરાઈ. ક્લિયર? આગળ વધે. જો ફર્સ્ટ બેટલ ઓફ પાનીપત, મેં આ બધી મુખ્ય લડાઈ જે હતી તમારી સામે ચર્ચા કરી દીધી. ફર્સ્ટ બેટલ ઓફ પાનીપત કોની વચ્ચે થયેલી હતી? તો એ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. સેકન્ડ બેટલ ઓફ પાનીપત કોની વચ્ચે થયેલી હતી? તો અકબર અને હુમાયુ વચ્ચે. ફર્સ્ટ બેટલ ઓફ તરાઈ કોની વચ્ચે થયેલી? તો ફર્સ્ટ બેટલ ઓફ તરાઈ એ પૃથ્વીરાજ અને મોહમ્મદ ઘોરી વચ્ચે જ થયેલી. પણ આમાં ફર્સ્ટ બેટલની અંદર કોનો વિજય થાય છે? તરાઈની પહેલી લડાઈમાં. તો એમાં પૃથ્વીરાજ ચૌહાણનો થાય છે. ક્લિયર? બીજીમાં પૃથ્વીરાજ હારી જાય છે. આગળ વધે. આજે મોક ટેસ્ટ 5. ઓકે. પણ એ મોક ટેસ્ટ 5 ની ચર્ચા આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જોતા રહેજો, બહુ બધા ફેક્ટ લેતા રહેજો. મળતા રહીશું મિત્રો. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.